તો મિત્રો ઉનાળામાં જ્યારે તમને કંઈ પણ સમજાતું ન હોય કે રસોઈમાં શું બનાવવું, ત્યારે આવી એકદમ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર આઈટમ ઘરે બનાવીને ખાવા મળી જાય તો કેવી મજા પડે। તો જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। અને આજે અમે તમને બનાવતા શીખીશું એકદમ સરસ મજાની ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી જે દુકાન પર મળતી હોય તેવી સરસ મજાની દિલ્હી સ્ટાઇલ પાલક પત્તા ચાટ। અને મિત્રો હું ગેરંટી આપું છું કે તમે અમારી રીતને ફોલો કરીને તમારા ઘરે જો આ રેસીપી બનાવી લીધી તો તમારા ઘરે નાના મોટા સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે। તો ચાલો મિત્રો વધુ સમય ન લેતા આ પાલકના પત્તાની ચાટ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણે પાલક પત્તા ચાટ બનાવવા માટે સૌપ્રથમ આ રીતે પાલકના પાનને લઈ લીધા હતા અને તેને ત્યારબાદ થોડીવાર માટે પાણીમાં પલળવા દીધા હતા। મિત્રો આ પ્રકારે પાલકના પત્તાને 2 થી 3 વાર પાણીમાં ડુબાડીને સારી રીતે સાફ કરી લેવાના છે અને ત્યારબાદ સ્ટ્રેનરની મદદથી તેમાં રહેલા વધારાના પાણીને આપણે દૂર કરી લેવાનું છે। મિત્રો આ પ્રકારે પાલકના પત્તાને પાણીમાં ધોવાથી તેમાં રહેલ અશુદ્ધિઓ અને ધૂળનો ભાગ છે દૂર થઈ જાય છે। તદ ઉપરાંત મિત્રો આપણા પાલકના પત્તાની અંદર રહેલ ફ્રેશનેસ પણ મેન્ટેન રહે છે, માટે આ સ્ટેપ છે એ ખૂબ અગત્યનું સ્ટેપ છે। તો મિત્રો હવે આપણે અહીંયા પાલકના પત્તાને સારી રીતે વોશ કરી લીધા છે। તો હવે ત્યારબાદ આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર તમારે પાલકના પત્તાની પાછળ રહેલ દાંડીના ભાગને આ પ્રકારે ચપ્પુની મદદથી કટ કરી લેવાનો છે। તો મિત્રો હવે વાત કરીએ પાલક પત્તા ચાટ બનાવવાની અન્ય સામગ્રીની। તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા ભજીયાનો લોટ લઈ લીધો છે, ત્યારબાદ કિચન કિંગ મસાલા લઈ લીધો છે, ત્યારબાદ આપણે અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધો છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હળદર પાવડર લઈ લીધો છે। તો મિત્રો આ તો હતા બેઝિક મસાલા। હવે વાત કરીએ આપણે ટોપિંગ। તો મિત્રો આપણે જે પાલકના પાનનો દાંડીનો ભાગ દૂર કરીને લઈ લીધા હતા તેને થોડી વાર માટે સૂકીને લઈ લીધા છે। તમે જોઈ શકો છો એ પ્રકારે આપણા પાન છે એકદમ કોરા અને ડ્રાય થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ચણાના લોટની સેવ લઈ લીધી છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા અમૂલનું મોડું લો ફેટ દહીં લઈ લીધું છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા મીઠું લઈ લીધું છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ચાટ મસાલો લઈ લીધો છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે, આ ઉપરાંત મિત્રો આપણે દળેલી ખાંડ લઈ લીધી છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા તીખી સિંગ લઈ લીધી છે, આ ઉપરાંત મિત્રો આપણે કાજુ અને બદામને આ પ્રકારે નાના પીસીસમાં કટ કરીને લઈ લીધા છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ખારી સિંગ લઈ લીધી છે, ત્યારબાદ આપણે અહીંયા ફ્રૂટી લઈ લીધી છે। અને મિત્રો આ વસ્તુઓ ઉપરાંત હવે વાત કરીએ ચટણીઓની। તો સૌપ્રથમ આપણે અહીંયા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી લઈ લીધી છે, ત્યારબાદ આ પ્રકારે ધાણા મરચાની લીલી ચટણી લઈ લીધી છે, ત્યારબાદ આપણે ટોમેટો કેચઅપને લઈ લીધો છે અને અંતતઃ આપણે ગાંઠિયા કે ભજીયા સાથે ખવાતી સરસ મજાની કઢીને પણ લઈ લીધી છે। તો મિત્રો ચટણીઓ લઈ લીધા બાદ આપણે સરસ મજાનું ખાટું મીઠું ચટપટું દહીં બનાવીશું। તો આ દહીં બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા દહીં લઈ લીધું છે અને ત્યારબાદ આપણે અહીંયા ચાટ મસાલો તેમજ દળેલી ખાંડ લઈ લીધી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે દહીંની અંદર આ પ્રકારે 3 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ આપણે દહીંની અંદર ઉમેરી દેવાની છે। મિત્રો દળેલી ખાંડને દહીંમાં ઉમેરવાથી તેને દહીંની અંદર મિક્સ થતા વધારે સમય નથી લાગતો। તદ ઉપરાંત મિત્રો જો તમે વધારે ગળ્યું દહીં ખાવાનું પસંદ કરતા હોય તો તમે ખાંડની માત્રા છે તમારી જરૂરિયાત અનુસાર પ્લસ કે માઇનસ કરી શકો છો। દહીંની અંદર ખાંડ ઉમેર્યા બાદ મિત્રો આ પ્રકારે આપણે 2 ટીસ્પૂન જેટલો તેની અંદર ચાટ મસાલો ઉમેરી દેવાનો છે અને હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। મિત્રો દહીંની અંદર ચાટ મસાલો ઉમેરવાથી આપણું દહીં છે સરસ મજાનું ગળ્યું તેમજ ચટપટા ફ્લેવરનું બનશે। તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે આપણી સરસ મજાની દળેલી ખાંડ તેમજ ચાટ મસાલો છે આપણા દહીં સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણા દહીંનો ફાઇનલ લુક કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે। મિત્રો ફક્ત દળેલી ખાંડ ઉમેરેલા ગળ્યા દહીંને બદલે જો આ પ્રકારે ચાટ મસાલો ઉમેરીને ગળ્યું દહીં બનાવવામાં આવે તો તેનો ટેસ્ટ અને ફ્લેવર છે ખૂબ અલગ જ લેવલનો આવે છે, માટે આ એક અગત્યની ટીપ છે। તો ચાલો મિત્રો હવે પાલક પત્તા ચાટ બનાવવા માટેનું ચણાના લોટનું બેટર બનાવી લઈએ। આ બેટર બનાવવા માટે સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે। તો મિત્રો મીઠું એડ કરી દીધા બાદ આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે। તો મિત્રો હળદર પાવડર એડ કરી દીધા બાદ આપણા બેટરની અંદર થોડો તીખાશનો ચટાકો લાગે એ માટે આપણે અહીંયા 1.5 ટીસ્પૂન જેટલો આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે। તો મિત્રો બેટરમાં ઉમેરેલી આ તમામ સામગ્રીને આપણે આ પ્રકારે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાની છે। વિડીયોમાં દર્શાવેલ તમામ વસ્તુઓ ચણાના લોટ સાથે સારી રીતે ભળી જાય ત્યારબાદ આ પ્રકારે જરૂરિયાત અનુસાર તેની અંદર આપણે પાણી ઉમેરતા જવાનું છે। મિત્રો પાલક પત્તા ચાટનું બેટર બનાવવા માટે આપણે 1 સામટું પાણી નથી ઉમેરી દેવાનું, પરંતુ આ પ્રકારે વિસ્કરની મદદથી ચણાના લોટના બેટરને હલાવતા જઈને તેનું એકદમ સરસ મજાનું સ્મૂધ અને લમ્સ ફ્રી બેટર બને એ પ્રકારે આપણે તેને સતત હલાવીને તેનું એકદમ પતલું તેમજ રિબન ટાઈપ કન્સિસ્ટન્સી વાળું આપણે બેટર બનાવી લેવાનું છે। તો મિત્રો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર અંદાજે પોણા ગ્લાસ પાણીની મદદથી આપણે એકદમ સરસ મજાનું સ્મૂથ તેમજ લમ્સ ફ્રી ગાંઠા વગરનું આપણું સરસ મજાનું પાલક પત્તા ચાટ બનાવવા માટેનું બેટર બનાવી લીધું છે અને તેની કન્સિસ્ટન્સી આપણે જોઈએ તો કંઈક આ પ્રકારની એકદમ સ્મૂથ લાગી રહી છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું પાલક પત્તા ચાટ બનાવવા માટેનું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો હવે બની ગયેલા ચણાના લોટના બેટરમાં આપણે આ પ્રકારે પાલકના પાનને ડીપ કરી લેવાનું છે, જેથી તેના ઉપર ચણાના લોટનું એકદમ સરસ મજાનું થીન લેયર લાગી જાય। મિત્રો વધારાના ચણાના લોટને આપણે આ પ્રકારે દૂર કરી લેવાનો છે। મિત્રો તમારે જ્યારે પાલક પત્તા ચાટ બનાવો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટનું લેયર છે આપણા પાલકના પત્તા પર વધારે પડતું થીક ન લાગવું જોઈએ, કારણ કે જો ચણાના લોટનું લેયર છે આપણા પાલકના પત્તા પર વધારે પડતું થીક હશે તો આપણા પાલક પત્તા ચાટ છે એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી નહીં બને। માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર ચણાના લોટનું લેયર ફક્ત આપણા પાલકના પત્તા પર લાગે એ પ્રકારે આપણે તેને બેટરમાં ડીપ કરવાનું છે।
અને ત્યારબાદ તેને આ પ્રકારે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકેલા તેલની અંદર ફ્રાય થવા માટે મૂકી દેવાનું છે. જો મિત્રો તમે પણ હજી સુધી અમારા આ વિડીયો સાથે જોડાયેલા હોય અને તમને અમારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારા આ વિડીયોને લાઇક કરજો. તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી તમામ અવનવી વાનગીઓની માહિતી મળતી રહે. તદુપરાંત મિત્રો તમે અમારા વિડીયોને શેર પણ જરૂરથી કરજો, જેથી તમારા સગા સંબંધીઓ પણ ઘરે એકદમ સરસ મજાની આવી ટેસ્ટી વાનગી બનાવી શકે. તો મિત્રો આ પાલક પત્તા ચાટ માટેના પાલકના પત્તાને આ પ્રકારે ઝારાની મદદથી દબાવી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે ઝારાની મદદથી દબાવતા જઈશું તો પાલકના પત્તામાં રહેલું મોઇસ્ચર છે આ પ્રકારે બબલ્સના રૂપમાં બહાર આવી જશે, જેથી આપણું એકદમ સરસ મજાનું ક્રિસ્પી પાલક પત્તા ચાટ બનીને તૈયાર થશે. તો મિત્રો આ એક ખૂબ અગત્યની ટીપ છે. તો મિત્રો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જો આપણે આપણા પાલક પત્તાને આ પ્રકારે 5 થી 6 વાર ઝારાની મદદથી દબાવીને તેને ક્રિસ્પી ફ્રાય કરીશું તો આપણને પણ એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ક્રિસ્પી પાલક પત્તા ચાટ માટેનું એકદમ ગોલ્ડન યેલો કલરનું સરસ મજાનું આ પ્રકારના ટેક્સચર વાળું પાલક પત્તા મળીને તૈયાર થઈ જશે. તો મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો આપણા એકદમ સરસ મજાના ખસ્તા અને કરકરા એવા સરસ મજાના પાલક પત્તા ચાટ માટેના પાલકના પત્તા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને તેનું કલર તેમજ ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા પાલક પત્તા ચાટ માટેના પાલકના પત્તા એકદમ પ્રોપરલી ફ્રાય થયા છે. તો અંતતઃ મિત્રો આપણે પાલકના સરસ મજાના ફ્રાય કરેલા પાન લઈ લીધા છે. તદુપરાંત આપણે ટોપિંગમાં ઉમેરવાની તમામ ચટણીઓ તેમજ અન્ય સામગ્રીઓ લઈ લીધી છે. તો હવે આપણે આ બધી જ વસ્તુઓને એસેમ્બલ કરીને આપણી એકદમ સરસ મજાની ટેસ્ટી પાલક પત્તા ચાટ બનાવીશું. મિત્રો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર હાથની મદદથી જ્યારે આપણે પાલકના પત્તાને ક્રશ કરીએ તો તે એકદમ સરસ ક્રશ થઈ જાય છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે તે એકદમ ક્રિસ્પી બન્યા છે. તો ચાલો મિત્રો હવે પાલક પત્તા ચાટ બનાવવા માટે સૌપ્રથમ જે આપણે ગળ્યું અને ચટપટું દહીં બનાવ્યું હતું તેને આ પ્રકારે પાલકના પત્તા પર એડ કરી દઈએ. તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણે એકદમ સરસ રીતે આપણે દહીંને એડ કરી દેવાનું છે. તો મિત્રો દહીં એડ કરી દીધા બાદ આપણે જે લીલી ચટણી બનાવી હતી તેને પણ એડ કરી દેવાની છે. મિત્રો જો તમારે આ લીલી ચટણી બનાવવાની રેસીપી શીખવી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી તમને અમે આવનારા વિડીયોમાં સરસ મજાની ગ્રીન ચટણી બનાવવાની રેસીપી પણ શેર કરી શકીએ. તો મિત્રો ગ્રીન ચટણી એડ કર્યા બાદ આપણી પાલક પત્તા ચાટને થોડો ટેંગી અને ચટપટો ટેસ્ટ મળે એ માટે આપણે આ પ્રકારે તેની અંદર સરસ મજાનો ટોમેટો કેચઅપ પણ એડ કરી દેવાનો છે. તો મિત્રો ટોમેટો કેચઅપ ઉમેરી દીધા બાદ આ પ્રકારની ખાટી મીઠી અને એકદમ ચટાકેદાર આપણે ખજૂર આમલીની ચટણી છે એ આપણા પાલક પત્તા ચાટ પર એડ કરી દેવાની છે. તો મિત્રો ખજૂર આમલીની ચટણી એડ કરી દીધા બાદ આ પ્રકારે જે ભજીયા કે ગાંઠિયા સાથે ખવાતી કઢી છે તેને આપણે એડ કરી દેવાની છે. મિત્રો આ સ્ટેપ તદ્દન ઓપ્શનલ છે, પરંતુ જો પોસિબલ હોય તો તમારે આ પ્રકારની કઢીને પણ આની અંદર એડ કરી દેવાની છે. અને મિત્રો જો તમારે આ કઢી બનાવતા શીખવી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી તમને અમે તેની રેસીપી આપી શકીએ. તો મિત્રો કઢી ઉમેરી દીધા બાદ આ પ્રકારે આપણે જે ચણાના લોટની એટલે કે બેસનની સેવ લીધી હતી તેને પણ આ પ્રકારે ટોપિંગમાં એડ કરી દેવાની છે. ચણાના લોટની સેવ એડ કર્યા બાદ આપણે આ પ્રકારે જે તીખી સિંગ લીધી હતી તેને પણ આપણી પાલક પત્તા ચાટની અંદર એડ કરી દેવાની છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. તીખી સિંગ એડ કર્યા બાદ આપણે આ પ્રકારે ખારી સિંગને પણ આપણી પાલક પત્તા ચાટની અંદર એડ કરી દેવાની છે, જેથી આપણા પાલક પત્તા ચાટમાં સરસ મજાની ક્રન્ચીનેસ આવશે. તો મિત્રો ખારી સિંગ એડ કર્યા બાદ આપણે આપણી પાલક પત્તા ચાટ ઉપર આ પ્રકારે તૂટી ફ્રૂટીનું પણ ટોપિંગ કરવાનું છે. મિત્રો આમાંથી તમારી પાસે જે કોઈ વસ્તુ અવેલેબલ ના હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો હવે આપણે તૂટી ફ્રૂટી એડ કર્યા બાદ જે આપણે ઝીણું કટ કરેલું ડ્રાય ફ્રૂટ લીધું હતું તેને આપણે એડ કરી દેવાનું છે. તો હવે મિત્રો ઝીણું કટ કરેલું ડ્રાય ફ્રૂટ એડ કર્યા બાદ અંતતઃ હવે આપણે આપણા પાલક પત્તા ચાટ ઉપર આ પ્રકારે લીલા ધાણા વડે તેનું ગાર્નિશિંગ કરવાનું છે. તો મિત્રો વિડીયોમાં દર્શાવ્યા મુજબનું આપણા પાલક પત્તા ચાટ પર સરસ મજાનું લીલા ધાણાનું ગાર્નિશિંગ થઈ જાય ત્યારબાદ અંતતઃ આપણા પાલક પત્તા ચાટને સરસ મજાનો ચટપટો અને ટેંગી ટેસ્ટ મળે એ માટે આ પ્રકારે આપણે તેના ઉપર ગરમ મસાલો એડ કરી દેવાનો છે. તો મિત્રો આ વાનગી બનાવવા માટે હવે કોની જોવો છો વાટ, બનીને તૈયાર છે આપણું સરસ મજાનું પાલક પત્તા ચાટ. તો મિત્રો બનીને તૈયાર છે એકદમ સરસ મજાનું ટેસ્ટી, ક્રિસ્પી અને ચટાકેદાર તેમજ નાના મોટા સૌ કોઈને ભાવે તેવું સરસ મજાનું પાલક પત્તા ચાટ. તો મિત્રો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે આ રેસીપી અચૂકથી બનાવજો. અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.